ભારતીય શેર બજારમાં આજે સપાટ શરૂઆત જોવા મળી છે। રૂપિયો 88.77ના સ્તરે ખુલ્યો, જ્યારે નિફ્ટી 25,700ની સપાટી નીચે ટ્રેડ થઈ રહ્યો છે। જો કે ઓટો અને પીએસયુ બેંક શેરોમાં આજે હલચલ જોવા મળી રહી છે। ઓક્ટોબરમાં 26%ની મજબૂત વૃદ્ધિ સાથે 1,20,142 યુનિટના ઓટો વેચાણના આંકડાને કારણે M&Mના શેરમાં 3%નો ઉછાળો આવ્યો છે। તેનાથી વિપરીત ઓક્ટોબરમાં વિક્રમી વેચાણ છતાં મારુતિના શેરમાં 3%નો ઘટાડો નોંધાયો છે। કોર્પોરેટ જગતમાં બેંક ઓફ બરોડાના મજબૂત પરિણામો બાદ આરઆર કેબલ અને બેંક ઓફ બરોડાના શેરમાં 5%ની તેજી જોવા મળી છે, જેના પગલે પીએસયુ બેંક્સ પણ 2%થી વધુ ઉછળ્યા છે। બીજી તરફ અર્બન કંપની અને ઝેન્સાર ટેક 5% નીચે સરક્યા છે, જ્યારે એનસીસીને ₹710 કરોડના ઓર્ડર મળતા 2% જેટલો વધ્યો છે। સરકારી રોકાણની જાહેરાત બાદ ડ્રેજિંગ કોર્પના શેરમાં લગભગ 20%નો ઉછાળો આવ્યો છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।